તો 13મા નંબરમાં આવી જઈએ બાયોસ્ફિયર રિઝર્વ. બાયોસ્ફિયર રિઝર્વના બારામાં આપેલું છે કે ચલો પહેલાં બીજી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વસ્તુ, બાયોસ્ફિયર રિઝર્વ આખા ભારતની અંદર ઘણા બધા છે. આઈ થિંક 75ની આજુબાજુ છે, કદાચ 100 પણ થઈ ગયા છે. પહેલાં 75 હતા 100 થઈ ગયા એવું કંઈક છે. એક્ઝેક્ટ આંકડો મને યાદ નથી, પણ બધા જ બાયોસ્ફિયર રિઝર્વના નામ તમને ખબર હોવી જોઈએ. એ ક્યાં આવેલા છે? આ ક્વેશ્ચન મોસ્ટ ફેવરિટ છે, વારંવાર જ્યાં ત્યાં ક્વેશ્ચન જે છે પૂછાતો હોય છે. તો એ ક્યાં આવેલા છે એ બધા તમને ખબર હોવી જોઈએ. અમુક અહીંયા આપેલા છે એ જોઈ લઈએ કે કોલ્ડ ડેઝર્ટ ક્યાં આવેલું છે? તો કે હિમાચલ પ્રદેશની અંદર. દેબાંગ ક્યાં આવેલું છે? તો એ અરુણાચલ પ્રદેશની અંદર. પંચમઢી અહીંયા મહારાષ્ટ્રમાં કીધેલું છે, પણ એ મહારાષ્ટ્રમાં નથી આવેલું. કચ્છની અંદર જે છે કચ્છ એ ગુજરાતની અંદર આવેલું બાયોસ્ફિયર રિઝર્વ છે, અને સૌથી મોટો વિસ્તાર ધરાવતું બાયોસ્ફિયર રિઝર્વ હોય તો એ કચ્છની અંદર આવેલું છે, ગુજરાતની અંદર. ગુજરાતની અંદર એકમાત્ર બાયોસ્ફિયર રિઝર્વને ગુજરાતીમાં કહેવાય જૈવ આરક્ષિત ક્ષેત્ર. જૈવ આરક્ષિત ક્ષેત્ર. તો ગુજરાતનું એકમાત્ર બાયોસ્ફિયર રિઝર્વ જૈવ આરક્ષિત ક્ષેત્ર ગુજરાતના કચ્છમાં આવેલું છે, જે સૌથી મોટો વિસ્તાર ધરાવે છે. બરાબર. ભારત લેવલની તૈયારી કરતા હોય તો ખાલી આટલું યાદ રાખી લેવું તો ચાલી જાય, પણ આપણે ગુજરાત લેવલની તૈયારી કરીએ છીએ એટલે કચ્છની અંદર એ જૈવ આરક્ષિત ક્ષેત્ર, એનું નામ પણ ખબર હોવી જોઈએ. એનું નામ છે છારીઢંઢ નામની જગ્યાએ આવેલું છે. છારીઢંઢ. બરાબર. એ આમાં નહીં લખેલું હોય, નોટ્સ બનાવતો હોય તો છારીઢંઢ એ કીવર્ડ લખી નાખજો. પંચમઢી જે છે, પંચમઢી એ મધ્યપ્રદેશમાં આવેલું છે. નીલગિરી તમિલનાડુ અને કેરળમાં આવેલું છે. નીલગિરી નામનું બાયોસ્ફિયર રિઝર્વ, કે જે એક રીતે સૌ પ્રથમ બાયોસ્ફિયર રિઝર્વ તરીકે બનાવેલું હતું. બરાબર.